તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે, ઘણા જે પશુપાલક મિત્રોના આવા પ્રશ્નો હોય છે તે આપણને જોવા મળતા હોય છે। તેમની ગાય અથવા મિત્રો ભેંસ તે ગરમીમાં તો આવે છે, કારણ કે મિત્રો તેમને ગાય ભેંસ તે મિત્રો વારે ઘડીએ મિત્રો રિપીટ આવે છે, વારે ઘડીએ મિત્રો તે રિપીટ થતું હોય છે અને તેમની ગાય અથવા ભેંસ તે મિત્રો ઠેરતી જ નથી। તેના પાછળ મિત્રો કયા કયા કારણ રહેવાના છે, જો મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો તમને એવો ફોર્મ્યુલા બતાવવાનો છું કે જો તમારા પશુનું મિત્રો તમે આ ફોર્મ્યુલા તમે આપી દેશો, જો તમારું પશુ છે તે મિત્રો વારે ઘડીએ રિપીટ આવતું હતું તે રિપીટ પણ નહીં આવે ને હવે તમારું પશુ છે તે મિત્રો ગાભીન કંપન છે તે મિત્રો 110% મિત્રો તમારું પશુ ગાભીન છે તે પણ ઠરી જશે। આવા હર કોઈ પશુપાલકના આવા પ્રશ્નો છે તે આપણને જોતા હોય છે। ત્યાર પછી મિત્રો મારો પશુપાલક મિત્ર શું છે તે ચિંતિત થઈ જતું હોય છે, ચિંતાની અંદર તે પશુ છે તે મિત્રો ઓછી કિંમતની અંદર તે પશુ છે તે વેચી દેતું હોય છે, કારણ કે મિત્રો પશુપાલક તેના પશુ પાછળ મિત્રો આખો દિવસ બહુ મજૂરી કરતું હોય છે અને તેનું પશુ છે તે મિત્રો વારે ઘરે રિપીટ આવતું હોય છે અને તે ગાભીન છે મિત્રો તે ઠહેરતું નથી। તો આજના વિડીયોને તમારા માટે એવો ફોર્મ્યુલા પણ લઈને આવી ગયો છું, સાથે સાથે મિત્રો તમારે આ બાબતનું પણ તમે ધ્યાન રાખશો તો તમારા પશુનું મિત્રો તમે એઆઈ કરશો, ત્યાર પછી મિત્રો તમારું પશુ 100% 110% મિત્રો તમારું પશુ ગાભીન પણ ઠરી જશે। તો મિત્રો આપણું પશુ કેમ રિપીટ આવતું હોય છે, તેના પાછળ મિત્રો કયા કયા કારણો રહેલા છે તે પણ મિત્રો આપણે જાણવા જરૂરી છે। સૌપ્રથમની અંદર વાત કરીએ તો તમારા પશુનું મિત્રો તમે જે ખાણદાણ આપો છો, જે પશુહાર આપો છો તેની અંદર છે તે મિત્રો તમારે 50 થી 100 ગ્રામ મિત્રો મિનરલ મિક્સર પાવડર પણ તમારે આપવો જરૂરી છે। મિનરલ મિક્સર પાવડર ખવડાવવાથી તમારા ઘણા બધા તેની અંદર આપણને ફાયદાઓ છે તે પણ જોવા મળતા હોય છે, કારણ કે મિત્રો આપણું પશુ વારે ઘરે રિપીટ આવતું હોય છે, તે રિપીટ ના આવે તેના માટે પણ મિત્રો એક તમને સાચો રસ્તો પણ તમને જોવા મળવાનો છે, કારણ કે મિત્રો વિટામિનની અંદર ઘણા બધા ફાયદાઓ રહેલા છે। ત્યાર પછી મિત્રો જો તમારા પશુને વિટામિન ઈની પણ કમી હશે તો હવે આપણે તે પણ દૂર કરવાની છે। પશુના પેટની અંદર જો કૃમિ હશે તો પણ મિત્રો તમારું પશુ વારે ઘરે રિપીટ આવતું હશે। તો ચાલો હવે આપણે દેશી ફોર્મ્યુલા આપણે બનાવવાનો છે તે સાચી રીતે સમજી લઈએ। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમારે છે તે મિત્રો 50 ગ્રામ જેવી સૂકી હળદર લઈ લેવાની છે। હળદર જે આપણે શાકની અંદર જે સબ્જીની અંદર યુઝ કરીએ છીએ તે હળદર છે તે મિત્રો 50 ગ્રામ મિત્રો તમારે હળદર લઈ લેવાની છે। ત્યાર પછી મિત્રો તમારે 100 ગ્રામ જેવું મિત્રો તમારે સરસોનું તેલ પણ લઈ લેવાનું છે। આ બંને છે મિત્રો તમારા પશુના બંને મિક્સ કરી તમારા પશુને જે તમે ખાણદાણ આપો છો એની અંદર મિક્સ કરી તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે। ત્યાર પછી મિત્રો આપણા પશુનું એઆઈ કેટલા ટાઈમ સુધી કરાવવું, આપણું પશુ અત્યારે ગરમીની અંદર આવ્યું અને કેટલા કલાકો પછી આપણે એઆઈની અંદર કરાવવું, ત્યાર પછી મિત્રો એઆઈ કરાયા પછી આપણે કઈ કઈ બાબતોનું પણ ધ્યાન રાખવું એ પણ તમારે સમજવું જરૂરી છે। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણું પશુ વારે ઘરે રિપીટ કેમ આવતું હોય છે, એના પાછળ કયા કારણો રહેલા છે। જો તમારા પશુનું મિત્રો તમે સારી રીતે ડિવર્મિંગ નહીં કરાયેલું હોય તો વારે ઘડીએ તમારું પશુ 100% 100% મિત્રો રિપીટ આવશે ને આવશે। પહેલાં તો તમારા પશુનું તમે ડિવર્મિંગ કરી લો, ડિવર્મિંગની ગોળી છે તમે નજીકના ચિકિત્સા ડૉક્ટરનો તો પણ તમે સંપર્ક કરી શકો છો, તેમની પાસે તમે કહેશો અમારા પશુનું ડિવર્મિંગ કરાવવું છે। જો તમારું પશુ ડિવર્મિંગ થઈ જાય છતાં પણ મિત્રો જો તમારું પશુ વારે ઘરે રિપીટ આવે છે તો આ બાબત તમારે ચોક્કસ ધ્યાનમાં લેવી જરૂરી છે કે આપણું પશુ વારે ઘરે રિપીટ કેમ આવે છે, તેનું સારી રીતે ડિવર્મિંગ કરેલું છે, આપણા પશુની અંદર કોઈ ચાળાની અંદર પણ ખામી નથી, આપણે પશુને પૂરતા પ્રમાણની અંદર પશુહાર આપી રહ્યા છે, આપણે મિનરલ મિક્સર આપી રહ્યા છે, છતાં પણ આપણું પશુ વારે ઘરે રિપીટ કેમ આવતું હોય છે, કારણ કે મિત્રો નજીક ચિકિત્સા ડૉક્ટરનો તમે સંપર્ક કરવો જરૂરી છે। કે જો પશુના ગભરાશયની અંદર જો મિત્રો સોજો હશે તો અંદર ચેપ જેવું હશે, તો ગર્ભાશયની અંદર જો મિત્રો સામાન્ય બગાડ પણ અંદર રહેલો હશે, આગળનો બગાડ રહેલો હશે તો તેના લીધે પણ મિત્રો તમારું પશુ છે તે મિત્રો વારે ઘરે રિપીટ આવવાના ચાન્સ 100% રહેલા છે। તો પહેલાં તો મિત્રો તમારા પશુનું શું છે કે નજીકના ચિકિત્સા ડૉક્ટરનો તમે સંપર્ક કરાવો, તેની પાસે તમારા પશુનું ચેકઅપ પણ કરાવવું જરૂરી છે, કારણ કે મિત્રો અમારું પશુ રિપીટ આવે છે તમે ડૉક્ટરને સારી રીતે તમે વાત કરશો તો સાહેબ મારું પશુ છે તે મિત્રો વારે ઘરે રિપીટ કેમ આવતું હોય છે, તો તમે તમારા પશુને તમે ચેક કરાવો તો મિત્રો તમને બધી ખામી તે દૂર કરી દેવાનો છે। અને જો મિત્રો તમારા ડૉક્ટરની પણ જરૂર નથી અને મિત્રો તમે જાતે જ તમારા પશુને તૈયાર કરવા માગો છો તો આ વિડીયો તમે પૂરો જોઈ લેજો અને આ વિડીયોને તમે સ્કીપ પણ ના કરતા।
હવે આપણા પશુનું મિત્રો એઆઈ કરાવવાનો છો તે પહેલાં પણ મિત્રો શું ધ્યાનમાં રાખવાની છે, એઆઈ કેટલા ટાઈમે કરાવવું તે પણ મિત્રો તમારે એક ધ્યાનમાં લેવી વાત જેવું છે. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, અત્યારે આપણું પશુ હીટની અંદર આવ્યું છે તો અડધો કલાક 2 કલાકની અંદર તે પશુને શું કરતા હોય છે, તે હીટમાં આવી તેને તરત જ મિત્રો એઆઈ કરાવી દેતા. તરત ઘરે પણ મિત્રો એઆઈ કરાવી જરૂર નથી. અને જો પશુ મિત્રો ગરમીમાંથી ઉતરવાની તૈયારીમાં છો તે પછી પણ મિત્રો તમારે એઆઈ નથી કરાવવાનું, તેને સાચો કલાકો ખયા છે કે જો તમારું પશુ મિત્રો હીટમાં આવેલું છે તેને એઆઈ કરવાનો સાચો કલાક, એઆઈ હીટમાં આવ્યા પછી મિત્રો 15 થી 18 કલાક મિત્રો તમારે જવા દેવા જરૂર છે. આ વચ્ચેના ગાળાની અંદર મિત્રો તમે તમારા પશુનું મિત્રો તમે એઆઈ કરાવશો તો તમારા 100% મિત્રો તમારું પશુ ગાભીન પણ ઠહેરી જશે ને ફરી ઘડીએ મિત્રો તે હીટમાં પણ નહીં આવે. આવા ઘણા પશુપાલકોના આવા પ્રશ્નો આપણને જોવા મળેલા છે. ઘણા પશુપાલક આ પણ ભૂલ કરી દેતા હોય છે. જ્યારે મિત્રો તમારું પશુ હીટમાં આવેલું છે, હવે મિત્રો તમે એઆઈ કરાવવા જઈ રહ્યા છો તમારા પશુના, એ પણ પહેલાં મિત્રો તમારા બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા પશુનું શું છે મિત્રો 2 થી 3 લીંબુનો તમારે રસ કાઢી લેવાનો છે. 200 ગ્રામ જેવો મિત્રો તમે રસ કાઢી લો. તમે જ્યારે તમારા પશુનું તમે એઆઈ કરાવવાના છો તેના પહેલાં આ રસ એ મિત્રો તમારા પશુને તમે આપી દો, એટલે કે મિત્રો પૈ દો રસ, બરોબર. જો તમારા પશુનું મિત્રો તમે આ રસ પૈ દેશો ને જ્યારે હવે મિત્રો તમે તમારા પશુનું એઆઈ કરાવવા જઈ રહ્યા છો, કારણ કે મિત્રો જો પશુને આપણે એઆઈ કરાવ્યા છે ને એના શુક્રાણુ શું છે, અમુક શુક્રાણુ મરી જતા હોય છે ને આ રસ મિત્રો તમારા પશુને તમે પાયેલો છે તો આ શુક્રાણુને આ લીંબુનો રસ ક્યારે પણ મરવા નહીં દે, તમારા પશુના પેટની અંદર ગર્ભાશયની અંદર ઠંડક પણ બનાવી રાખશે. ત્યાર પછી મિત્રો તમે હવે બીજી પણ રીત તમે સમજી લો કે તમારા પશુના પેટની અંદર ગર્ભાશયની અંદર ગરમી જેવું હશે તો તમારું પશુ ક્યારેય પણ મિત્રો ઠહેરતું નથી અને તે વારે ઘરે રિપીટ આવવાના ચાન્સ 100% 110% રહેલા છે. તે પણ આપણે સમજવું જરૂરી છે કે જો તમારા પશુના ગર્ભાશયની અંદર ગરમી હશે તે બધી ગરમી પણ આપણે દૂર કરી દેવી છે. તો આ વિડીયો તમે પૂરો જુઓ. તો સૌ પ્રથમની અંદર શું છે કે મિત્રો તમારે 200 થી 50 ગ્રામ જેવું મિત્રો તમારે લીલા દાણા લઈ લેવાના છે. તે દાણાને મિત્રો આપણે સરસ રીતે વાટી લો છો અથવા મિત્રો તમે મિક્સરની અંદર તેનો પેસ્ટ પણ મિત્રો તમે તૈયાર કરી શકો છો. તેની અંદર શું છે કે મિત્રો તમારી પાસે સાકર હોય અથવા મિત્રો ખાંડ હોય, તેની અંદર મિત્રો 50 થી 100 ગ્રામ જેવી મિત્રો તમે ખાંડ છે તેની અંદર મિક્સ કરી તમારા પશુને મિત્રો તમે આ ખવડાવી દો. કોઈ પણ પશુવાળની સાથે પણ તમે ખવડાવી શકો છો અને કોઈ ખાંડની અંદર પણ મિત્રો તમે મિક્સ કરી દો. આ ફોર્મ્યુલા મિત્રો સતત મિત્રો તમે 3 થી 4 દિવસ સુધી તમારા પશુને તમે આપશો તો તેનાથી શું છે કે આપણા પશુના ગર્ભાશયની અંદર જેટલી પણ મિત્રો ગરમી છે તે બધી ગરમી પણ દૂર કરી દેશે અને તમારું પશુ તમારા વાલીડાઓ 100% 100% મિત્રો તમે ગાભણ પણ થવાની શક્યતાઓ તેની અંદર રહેલી છે. ત્યાર પછી મિત્રો તમે આ બીજી પણ રીત તમારા સમજવી છે કે જો તમારા પશુના શરીરની અંદર જો વિટામિન ઈની કમી હશે તો તે વિટામિન ઈની કમી આપણે કઈ રીતે દૂર કરવાની છે તે પણ સમજવું જરૂરી છે કે તમારા પશુનું મિત્રો તમે ફણગાયેલા ઘઉં 500 થી 1 કિલો ફણગાયેલા ઘઉં જો તમારા પશુને તમે ખવડાવવાનું ચાલુ કરી દેશો, કમસે કમ મિત્રો 10 થી 15 દિવસ સુધી તમારા પશુને વિટામિન ઈની કમી હતી તો આ ફણગાયેલા ઘઉં તમે 500 લઈ શકો છો. 1 કિલો ફણગાયેલા ઘઉં તમે 10 થી 15 દિવસ સુધી તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી શું છે કે તમારા પશુના શરીરની અંદર વિટામિન ઈની જો કમી છે તો બધી કમીઓ પણ દૂર થઈ જશે ને તમારું પશુ ગાભણ પણ 100% 100% થઈ જશે, ઠરી જશે ને તમારું પશુ છે તે મિત્રો ફરી વાડે ઘડીએ રિપીટમાં ક્યારેય પણ નહીં આવે. ત્યાર પછી મિત્રો તમને એવો ડાઉટ લાગે છે કે અમારું પશુ હવે ગાભણ છે કે નથી, ત્યાર પછી મિત્રો 2 થી 3 મહિના 3.5 મહિના પછી તમે નજીકના ચિકિત્સા ડૉક્ટરનો પણ તમે સંપર્ક કરી તમારા પશુ ગાભણ ઠહેરેલું છે કે નથી એ પણ મિત્રો તમે ચેક પણ કરાવી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલો જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો છે તો સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો. આ વિડીયોને તમે અમારા મિત્રો તમારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.